એ રામલા, જા જા જા, મારા જમાઈને બરખી આવ. હું રામલો. બાબુ, આ કામવાળો નહીં, મારો હસબન્ડ છે. આ જીણો લબર પૂછ્યો. હે ભગવાન, તે આમાં શું જોયું? અરે આના કરતા તો મારા ગામના માસ્ટર ગોવર્ધન બાપાનો બચ્ચુડો તારી માટે હાઈ ક્લાસ મૂર્તિ હતો. આ કેવો છે સરગવાની સિંગ જેવો. બાબુ, આ તમારી કદાવર કાયા સામે તમને બધા ઝીણકા જ લાગે છે. શું બોલ્યા? પડું 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 તારા પડું. આ છે ને બાબુની વર્ષો જૂની આદત છે. એમને જ્યારે કોઈની ઉપર ગુસ્સો આવે ને તો એ એમની ઉપર ધડામ દઈને પડી જાય. અમારા ફેમિલીની લેડીઝ સુમો છે. થપ્પો રમતી વખતે આમની પાછળ સંતાઈ જાઓ ને તો તમે કોઈને કોઈ દિવસ મળો જ ના. અરે તડકામાં આમની છાયામાં પાછળ પાછળ ચાલો ને તો તડકોય ના લાગે. શું બોલ્યા? પડું 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 તારા પડું. અરે અત્યાર સુધી તમે કેટલા ઉપર પડ્યા છો? અબ તક 56. હું શું કહું છું બાબુ, તમે આટલા બધા વજન સાથે, એટલે કે આટલા બધા વજન સાથે આવ્યા છો તો થોડો આરામ કરી લો ને. એમ તો સંસ્કારી છે તારો વર. અરે બાપુ, અમારા પપ્પાએ મને સંસ્કાર આપ્યા છે કે ઘરડાઓનું સન્માન કરવું જોઈએ. એ ગરડે હશે તારી કાકી. હે હજી તો હું ફટાકડી છું. ફટાકડા ફૂટી ગયા. શું બોલ્યા? પડું 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 તારો પડું. પડો પડો, પણ તમારા પલંગમાં પડો, એટલે કે હું તમને તમારો બેડરૂમ દેખાડું. ના, આજે તો આજ મારો રૂમ છે. હું અને મારી ચારુ. એની જાતને કાંદા મારું કે મારી ચકલી. હા બાબુ. ચકલી તે હા પાડી તો શું ના પાડશે? હા ચલો તમે હવે રૂમની બહાર જાઓ. અરે પણ આજે મારી મધુર રજની છે. એ મધુ રજની વાળા, મધુ રજની આવતીકાલે કરી લેજે. આજે આ સજનીને મારી માટે છોડી દે. હું ક્યાંય નહીં જાઉં. પડું 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 તારા પર. ચાલ અને સવારના ચા લઈને મોડું દેખાડજે. ચાલ. હાશ હાશ, હવે તું અને હું મારી માછલી. બાબુ, પાછી તમે મારી જાત બદલી. હે પપ્પા, તમે તો મને ડરાવી દીધો. અરે ડરાવી દીધો કે હું ડરી ગયો યાર. શું કરતો તો? ચારુ સાથે છુપા છુપી રમતો તો. એ તું શું બનેલો, ચોર કે પોલીસ? ખરેખર કહું ને તો લગ્ન કરીને ઉલ્લુ બની ગયો છું. લગ્નના ત્રીજા દિવસે તને રિયલાઇઝ થઈ ગયું કે માણસો લગ્ન કરીને ઉલ્લુ જ બની જતા હોય છે. પપ્પા, તમે અત્યારે મારા જખમો પર મીઠું ભભરાવા આવ્યા છો. મીઠું? શું થયું? અરે મારા રૂમમાં ચારુની બાપુ વડનગરથી ટપકી પડી. ચારુની બાપુ? એક મિનિટ પણ એ અહીંયા શું કરી રહી છે? એ તો પેલા શંકરની મહેમાન છે ને. કાઢ કાઢ એને હમણાં ને હમણાં બહાર કાઢ. એને બહાર કાઢવા માટે ક્રેન મંગાવી પડશે. તમે ચારુની બાપુને જોઈ છે? ડબલ એક્સેલ છે. હા, તમને ખબર છે એકવાર વડનગરમાં સ્ટ્રાઇક હતી ઓટોની, તો એને બહાર જવું હતું તો એને હાથ લારી મંગાવી. હાથ લારી મેં બહાર જઈ રહી હતી, લોકોને લાગ્યું ગણપતિ જઈ રહ્યા. બધા લોકો છૂટા પૈસા ફેંક્યા અને એ જ પૈસા ભેગા કરીને એને લારીવાળાનું ભાડું ચૂકવ્યું. એ આઈટમ છે. એક મિનિટ, પણ એ તારા રૂમની અંદર આવી કઈ રીતે? કોને ખબર? કોને ખબર? હે, આપણું ઘર તો ધર્મશાળા છે ને, દરવાજા ખુલ્લા હોય છે, ઘૂસી ગઈ જાડ. હા, રિલેક્સ રિલેક્સ, તું છે ને જરાય ચિંતા નહીં કરતો. હું હમણાં જ એ ભાભુને સમજાવીને પેલા અભયંકરની ત્યાં રવાના કરી દઉં છું. પપ્પા, તમે મારા એક ના એક પપ્પા છો. એ પપ્પા એક ના એક જ હોય બધાના. એમાં કઈ સ્કીમ ના હોય. એક પપ્પા પર એક પપ્પા ફ્રી ફ્રી. અરે એમ નહીં, તમે એને બહાર કાઢશો ને તો તમે તમારી લાઈફમાંથી ફ્રી થઈ જશો. એટલે વાતે વાતે ધમકી આપે છે. પડું પડું તો પડવા દે ને, આપણે શું? અરે આપણા ઉપર પડવાની ધમકી આપે છે. અરે પપ્પા, આપણા ઉપર પડશું ને તો આપણે ચગદાઈ જઈશું. ચકડાઈ જઈશું? એવું કઈ થોડું હોય? કઈ મેનર જેવું કઈ હોય કે નહીં લાઈફમાં? મેનર્સની ક્યાં વાત કરો છો? મિડ નાઈટ થઈ ગઈ, જો અમને આમ ચાલતું રહ્યું ને પપ્પા, તો સવારે તપેલી લઈને દૂધ લેવા ઉઠવાનો વારો આવશે મારો. દૂધ 1 લીટર આપો. 1 લીટર આપો. દૂધ. આઈડિયા, મસ્ત આઈડિયા આવ્યો છે. સાંભળ, શું ક્રિમિનલ માઇન્ડ છે પપ્પા તમારું તો. શું
તું મારી મજાક ઉડાડી રહ્યો છે કે પછી મને સિરિયસલી લઈ રહ્યો છે? પપ્પા સરસ આઈડિયા આપ્યો તમે. હવે જુઓ આ પાર્થની કમાલ. આ લોકો લાભો બાબુને બહાર કાઢીને જ રહેશે. મારે જ કોઈ રસ્તો વિચારવો પડશે. આઈડિયા. હે અંબે માત કી જય! જોઈ મારી તાકાત. પણ બાબુ આ બેડ કેમ ઊભો કરી દીધો? અરે બેટા, ગરબા રમવા માટે જગ્યા મળે એટલે. ગરબા આખી રાતના? અને મારી કાન ખજૂરી, તારા લગ્નના સંગીતમાં ડાન્સ કરવાની એટલી ઈચ્છા હતી તો મેં કેટલા બધા ગરબા ડાઉનલોડ કર્યા હતા. અરે આજે તો આખી રાત ગરબા રમીશ ને દાંડિયા રમીશ અને શરૂઆત હું ગરબાથી કરીશ. ગરબા? હા બેટા, ગરબા. આપણે ગુજરાતી છીએ અને જ્યાં જ્યાં ગુજરાતી હોય ત્યાં ગરબા તો હોય જ. લગ્ન હોય કે સંગીત, જન્મદિવસ હોય કે એનિવર્સરી, અરે બધા વાર તહેવારમાં ગરબા જ રમી. સુખમાં ગરબા ને હરેક ગુજરાતીના મુખમાં ગરબા. અરે બે જ વસ્તુ તો ફેમસ છે આ દુનિયામાં ગુજરાતીઓની, ગુજરાતી થાળી અને ગરબા. તો હાલ એક એક હાથ થઈ જાય ગરબા. ચરર ચરર મારું ચકડોળ ચાલે, ચરર ચરર મારું ચકડોળ ચાલે, ચકડુમ ચીંગ ચીંગ ચકડુમ ચીંગ ચીંગ. યસ. ગીતા આંટી, આજે તમે લાવેલા તે દૂધ કેટલું કામ આવવાનું છે ને એનો તમને અંદાજો પણ નથી. સૌથી પહેલા તો આ દૂધ ગ્લાસમાં ભરી લેવા દે. હવે સૌથી પહેલા કોઈ આવે એ પહેલા પાર્થ અને ચારુના દૂધમાં આ ગોળી નાખી દો. યસ. હવે જેમ લાભો ભાભો રૂમની બહાર, એમાં દૂધના ગ્લાસ રૂમની અંદર. વાહ દિશા વાહ, This is great ho. This is great ho. ચરર ચરર મારા ચકડોળ ચાલે. બીજું 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 બીજું. સનેડો સનેડો લાલ લાલ સનેડો, સનેડો સનેડો લાલ લાલ સનેડો, એ સનેડો સનેડો લાલ લાલ સનેડો. એ મારું ફેવરેટ. એ ઓ પેપલે બચી ક્યો જતી રહેનવા, એ ઓ પેપલે બચી ક્યો જતી રહેનવા, એ ઓ પેપલે બચી ક્યો જતી રહેનવા, એ ઓ બાબુ. હવે તમે ઘોડો ખૂંદવાનો બંધ કરો. તમારા ઘોડો ખૂંદવાના કારણે આજુબાજુના લોકો ભૂકંપ આવ્યો છે એમ સમજીને પોતાના ઘરથી બહાર આવી શું થઈ રહ્યું જશે. છે? ધરતીકંપ આવ્યો છે કે શું? અરે ભૂકંપ નહીં આવ્યા હે, हम लोग गरबा रमता છે. હલકો હલકો ધીમે વાળા ગરબા રમશું. એ આવો ને. એ નાગર નંદજી લાલ, નાગર નંદજી લાલ, રાસ રમત મારી નથડી ખોવા. હા જડી હોય તો હાલ, હા જડી હોય તો હાલ, હા રાસ રમત મારી નથડી ખોવા, હા જડી હોય તો હાલ. જાતને આ સોફા લાંબા કેમ નહીં કરાવતા? મોબાઈલની રિંગટોન છે ને ખબર નહીં પડી. દિશા તું ને અહીંયા તું તો એવી રીતે રિએક્ટ કરે છે જેવી કુંભના મેળામાં ખોઈ ગયા પછી આપણે સીધા આજે જ મળ્યા. ભાઈ તમે તું અહીંયા કરે શું છે? હું રસોડામાં જઈ રહ્યો તો થોડી ભૂખ લાગી હતી એટલે. ભૂખ પરથી યાદ આવ્યું, તારું અને ચારુનું દૂધ કિચનમાં રેડી પડ્યું છે. જ્યારે પણ જોઈએ ત્યારે મને કહેજે, હું આવીને આપી જઈશ. શું બોલી? ફરીથી બોલ, ફરીથી. એ જ કે તારો અને ચારુનું દૂધ કિચનમાં રેડી પડ્યું છે, જ્યારે પણ જોઈએ ત્યારે મને કહી દેજે, હું આવીને આપી જઈશ. કેમ અચાનક મારા ઉપર દયા આવી તને? જો પાર્થ, ચારુ છે તો તારી વાઈફ જ ને, અને આમ રોજ રોજના ઝઘડા કરવા મને પણ નથી ગમતા. હું વિચારું છું કે હું ચારુ સાથે દોસ્તી કરી લઉં. હા, શું શૂરપંખાના મનમાં સીતાજી વસે? વાહ દિશા વાહ, તે તો મારી રાત સુધારી નાખી. થોડી વારમાં બગડી જવાની છે તારી રાત, બકા. આ દિશા
क्या बात है दिशा? दिशा, હું ચારુને સમજાવીશ, એકદમ સમજાવીશ, અને નહીં સમજીને તો ફરીથી સમજાવીશ. પણ ચારુ શું કહું છું કે હું કહું ને ત્યારે તું દૂધ મારા બેડરૂમમાં લઈ આવીશ તરત. ભલે હા, તમારા બંનેના દૂધના ગ્લાસ અંદર રેડી પડ્યા છે. શ્યોર હા, દૂધના ગ્લાસ યાદ રાખજો. ઓર પાર્થ, હવે ધંધે લાગ. ગ્લાસ પણ રેડી છે. ભગવાન મારી સાથે છે. ચાલ પાર્થ, ચાલુ થઈ જા જલ્દી. દબંગ. હવે 3 ગ્લાસ મારા બેડરૂમમાં આવશે, જેમાંથી બ્લુ રંગનો ગ્લાસ બાબુનો છે. અતિથિ કા બુજાઓગે. 1 મિનિટ, પેલી ચિબાવલી દિશાના ગ્લાસમાં પણ નાખી દઉં છું. દબંગ તું. જો ચિબાવલી દિશા ચારુ સાથે દોસ્તી કરવા આવીને તો મારી આખી રાત બગાડશે. કમાલની બાબુ છે. ગરબા રમે છે કે કુસ્તી કરે છે ખબર જ નથી પડતી. આખું ઘર ધ્રુજી છે. એ છોકરી, અરે જ્યારે જ્યારે તાનમાં આવી અને હું ગરબા રમું છું ને ત્યારે મારામાં માતાજી આવે છે. અત્યારે મને ધૂણવાનું મન થાય છે. હવે તમે ધૂણશો? હા, તારે મને પકડવી પડશે, નહીં તો હું જાળીને જેલ આવું. બાબુ, તમને ચાલવા માટે હું એકલી ઓછી પડીશ. ઓછામાં ઓછા 6 મજૂર મારે બોલાવવા પડશે. પ્લીઝ બાબુ, હવે ખમૈયા કરો. તમે મારા આખા ઘરના પાયા હલાવી નાખ્યા છે. तुमने तो मेरे घर की ईंट से ईंट बजा डाली. बाबू प्लीज હવે ખમૈયા કરો, બંધ કરો. હું તમારા પગે પડું છું. ખમૈયા કરો બાબુ. ખમૈયા નહીં, માતાજી. આ દિશાના ભરોસે રહીશ તો ત્યાં મધુરજની ઉજવાઈ જશે ને મારો દીકરો પેલીના તાવામાં આવી જશે. માફ કરજે મને પાર્થ, નાનપણમાં તને હાલડા ગાઈને સુડાવેલો. આજે આ ઊંઘની ગોળી આપીને સુડાવી રહી છું. ટી ગ્લાસ મારા પાર્થનો મારા હાથેથી આપવા જઈશ મારા દીકરાને. એ છોરી, હવે હું તને જે વાત કહેવાની છું ને એ ધ્યાનથી સાંભળ. જો, ખાસ મારે તારી સાથે આજે એ વાત કરવી કે તું તો તારી મમ્મીની હાલત જાણે છે. તારા પપ્પાના કંટ્રોલમાં રહી અને એ બાપડીનું તો કઈ જીવન જ નથી રહ્યું. એવું નથી બાબુ, મમ્મી પપ્પા વચ્ચે સારું બને છે. બનતું નથી, એ લોકો એકબીજાને બનાવે છે. જો બેટા, હું આજે અહીંયા એટલે જ રોકાણી છું કે હું તને કહી શકું કે તું ટીવી નહીં રિમોટ કંટ્રોલ બનજે અને બધું તું કંટ્રોલ કરજે. નહીં તો તું એ તારા મમ્મીની જેમ તેના પતિની ગુલામી કરતી રહી જઈશ. બાબુ, મને ઊંઘ આવે છે. અરે શું ઊંઘ આવે છે? મારી વાત સાંભળ. હું અહીંયા તારી અંતરાત્માને જગાડવા આવી છું અને તું છે કે તને ઊંઘ આવે છે? જો બેટા, તારા વરને જ નહીં તારા સાસુ સસરાને પણ તારે કંટ્રોલમાં રાખવા પડશે. નહીં તો તું આ ઘરની નોકરાની બનીને રહી જઈશ. સમજી? સમજી ગઈ બાબુ. અને શું છે? અરે શું છે? સુવા દો ને. ના, મારી વાત સાંભળ. તારી નનનને પણ તારે કંટ્રોલમાં રાખવી પડશે અને એને કંટ્રોલમાં રાખવાની ગુરુ ચાવી મારી પાસે છે. એ ચાવી મને આપો ને. અરે, તારા ટીવીને કંટ્રોલમાં રાખીશ તો બધી ચેનલ ઓટોમેટિકલી કંટ્રોલમાં આવી જશે. સમજી? સમજી ગઈ બાબુ. કુંભકરણ છે તું? કોણ છે? હવે આ ઘર છે કે લોજ? આવું એ ભગવાન. હા હા, આવું છું. ઓહો, ચકલી સુઈ ગઈ? ચારુ સુઈ ગઈ? તું અહીંયા શું કરે છે? બાબુ, તમે મારા ઘરે પહેલી વાર આવો કે તમને પાણીનું પણ પૂછું. વેરી બેડ. મેં છે ને મારી બહેનને કહ્યું છે કે તમારા માટે દૂધ લઈને આવે છે હમણાં. ચારુ સુઈ ગઈ? જાગી? અરે ના ના, હમણાં એના પર પડીશ ને એટલે જાગી જશે. જાગું છું. કહું છું સાંભળ, તું ઊંઘતી નહીં, હા ઊંઘતી નહીં. હું દૂધ મંગાવું છું હમણાં. દિશા, જલ્દી દૂધ લઈને આવ. મમ્મી તું
અરે દૂધ માટે બૂમ મારેલી પાર્થે. દૂધ હું લઈ જાઉં છું. તને ખબર છે મેં શું કર્યું? શું કર્યું બેટા? મેં ચારુ સાથે દોસ્તી કરવાનું નક્કી કરી લીધું. ખરેખર? બહુ સારું કર્યું, બહુ સારું કર્યું. બાય ધ વે, તમને લોકોને ખબર છે કે ઘરમાં મહેમાન આવ્યા છે? કોણ મહેમાન? લાવો બાબુ. હા, એક મિનિટ. તને કેવી રીતે ખબર પડી? પાર્થે મને કહ્યું. ક્યાં છે ક્યાં મહેમાન? એ પાર્થના રૂમમાં છે. ક્યારે આવે? અને પાર્થના રૂમમાં શું કરે છે? અરે તમે લોકો ચિંતા નહીં કરો. પાર્થને છે ને એક એવો આઈડિયા આવ્યો છે ને કે પેલા ચારુના ભાભુ છે ને એ સીધા દોડશે અભ્યંકરના ઘરે. કયો આઈડિયા? એ ભાભુ ગયા પછી કહીશ. ચલો ચલો, અત્યારે છે ને આ બધા દૂધના ગ્લાસ લઈને આપણે પાર્થના રૂમમાં જઈએ. ત્યાં દેખાડું છું જાદુ. ઓહો, મારી ચકલી, મારા ચકલો. આજે તો મારા બેડરૂમમાં તરનો મેળો ભરાયો, એટલી ભીડ લાગે છે. ખરેખર આમના આવવાથી છે ને ઘર કેવું આમ ભર્યું લાગે છે ને. સાઈઝના હિસાબે કહેતી. બાકી ભાભુ તમે આવ્યા એ અમને ગમ્યું. હા, જેવી મને ખબર પડી કે મારી ચકલીના ઘડિયા લગન લેવાયા છે, આ સાંભળીને તો હું અડધી થઈ ગઈ. અડધા આટલાથી તો પૂરા કેવા હશે? હું તો અહીંયા ધોકો કરવા આવી હતી. ધોકો તો હવે હું તમારી સાથે કરીશ. એકવાર દૂધ પીઓ એટલે સીધા ઘસઘસા. એટલે નાનકડી ઘોડી આ કદાવર કાયા ઉપર અસર કરે તો સારું. દિશા, ચલ હવે બાબુને દૂધનો ગ્લાસ આપ. ઓકે. દિશા, બ્લુ રંગનો ગ્લાસ બાબુનો છે. કેમ બ્લુ? કેમ એટલે કે પેલા ગ્લાસમાં દૂધ અપાય, ગ્લાસમાં દૂધ છે કે નહીં ખબર જ ના પડે ને આપણને. પણ આપણને તો ખબર છે કે ગ્લાસમાં શું છે. શું છે? દૂધ છે. તો ઓરેન્જ આપી દે. ના મમ્મી, ગ્રીન અને ઓરેન્જ તો પાર્થ અને ચારુના ગ્લાસ છે. આપણે બાબુને પિંક આપી દઈએ. હા, અરે ગ્લાસના રંગ માટે શેના ઝઘડી રહ્યા છો તમે લોકો? પાર્થ બેટા, તારે બાબુને કયા કલરના ગ્લાસમાં દૂધ આપવું છે? બ્લુ રંગ. બ્લુ કલરનો ગ્લાસ બાબુને આપો. ચાલો. હા, ઓકે. ભલે બાબુ. અરે તું ક્યાં ચાલી? સાંભળ, ચાલ કાંઈ વાંધો નહીં. બાબુ, તમે દૂધ ગ્રહણ કરો અને અમારી મહેમાન ગતિ માણો. અને પાર્થ, આ ગ્રીન ગ્લાસ તારો અને ઓરેન્જ ચારુનો. ઓકે? પિંક ગ્લાસ પાર્થનો છે. ના મમ્મી, પાર્થનો ગ્રીન અને ચારુનો ઓરેન્જ ગ્લાસ છે. મેં આ બે ગ્લાસમાં ગોળી નાખી હતી. પણ મેં પિંક ગ્લાસમાં નાખી છે. બાબુ, હું આવી ગઈ. તમે મંગાવેલું તપેલું લઈને. ઓહો, બાબુને પોતાની સાઈઝ પ્રમાણેના તપેલામાં દૂધ પીવાની આદત છે. કાંઈ વાંધો નહીં. ચલ હવે બ્લુ કલરનો ગ્લાસ ઠાલવો તપેલામાં. શું તમે લોકો ક્યારના આ કલર ઓલો કલર ફલાનો કલર કરી રહ્યા છો? હા, દૂધનો કલર તો એક જ હોય છે, સફેદ. ચાલ બેટા, રેડ તો જરા. હવે આ કોનો છે? ચારુનો. બસ તો પછી નાખી દે. આ શું કરી રહ્યા છો તમે? અરે બેટા, તને હું અનેકતામાં એકતાના દર્શન કરાવું છું. ચલો બધા રેડી ના કેમાં એક પછી એક. ગ્લાસનો કલર ગમે તે હોય પણ દૂધનો કલર તો એક જ હોય છે, સફેદ. બધા ભરાઈ ગયા? હા, બસ ભરાઈ ગયા બાબુ. વેરી ગુડ. હવે પાછા બધા ભરી નાખતો. બેટા, જગતમાં બે રંગ ક્યારેય બદલાતા નથી. એક રંગ દૂધનો અને બીજો લોહીનો. ચાલો હવે બધા ગ્લાસમાં ભરી નાખ પાછું દૂધ. મમ્મી, આને તો બધા ગ્લાસ મિક્સ કરી નાખ્યા. હવે શું કરશું? પાર્થ બેટા, આટલા બધા દૂધમાં આવડી અમથી ગોળીની અસર તો બહુ ઓછી થઈ જશે. પપ્પા, ધીમે ધીમે રાત પણ ઓછી થઈ રહી છે. બાબુ, બધા ગ્લાસ ભરાઈ ગયા. વેરી ગુડ. પણ આ બધા માટે નથી. હા? અરે મધુરદીના દિવસે તો રિવાજ છે કે દૂધ ખાલી વરરાજા જ પીએ. હું નહીં પીવું, મારે નથી પીવું દૂધ. શું કામ નથી પીવું? હા, શું કામ નથી પીવું? અરે તમારા લોકોમાં રિવાજ નથી? તમે લોકો કઈ બોલતા કેમ નથી? હા, રિવાજ તો છે પણ પાર્થ બેટા, એક કામ કર, એક ગ્લાસ પી નાખ, કોઈ વાંધો નહીં આવે. જો આમે ગોળીની અસર બહુ ઓછી થઈ ગઈ છે તો ખાલી બગાસું આવશે, ઊંઘ નહીં આવે. પપ્પા, તમારા પર વિશ્વાસ રાખીને ફક્ત એક જ ગ્લાસ દૂધ પીવું છું. એક ગ્લાસ? હા, એક ગ્લાસ બિલકુલ નહીં. તમારે તો બધું જ પીવું પડે તો જ તાકાત આવશે.